નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પૃથ્વીના અસ્તિત્વને લઈને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક મોટી અને ભયાનક ભવિષ્યવાણી કરી છે। પૃથ્વીના અંતને હવે માત્ર 14 વર્ષ જેટલો જ સમય શેષ હોવાના સંકેત આપી દીધા છે। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નાસાના મતે આજથી 14 વર્ષ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને આ ટક્કરથી આખી દુનિયા ખતમ થઈ શકે છે। એક કાલ્પનિક ટેબલ ટોપ એક્સરસાઇઝની રિપોર્ટમાં નાસાએ આ ભવિષ્યવાણી કરી છે। નાસાએ તેમાં કલ્પના કરી છે કે એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે, જેની ટકરાવાની સંભાવના 72% સુધીની છે। આ મામલે નાસાએ તેની તારીખ અને સમય પણ જણાવી દીધો છે, જેના મતે 12 જુલાઈ 2038ના રોજ 2:25 એક વિશાળકાય એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાશે અને આના કારણે પૃથ્વી પરથી જીવસૃષ્ટિ ખતમ થઈ શકે છે। જોકે આને લઈને એના આકાર, કોમ્પોઝિશન, લોંગ ટર્મનું જે ટ્રેજેક્ટરી છે તેને લઈને હજુ સુધી નાસાએ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ નાસાએ આજે દાવો કર્યો છે તેના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે। નાસાની આ ભવિષ્યવાણીએ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે જો આવું થશે તો પછી પૃથ્વીનું અસ્તિત્વ કેવી રીતે બચાવી શકાશે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નાસાએ આ જાણકારી એક કાલ્પનિક એક્સરસાઇઝના આધારે રજૂ કરી છે। મતલબ કે જો વર્ષ 2038માં કોઈ ઉલ્કાપિંડ ખરેખર ધરતી સાથે ટકરાવવાનું હોય તો માનવજાત તેના માટે કેટલી તૈયાર છે। નાસા આવી કાલ્પનિક ઘટનાઓને લઈને આ પ્રકારની એક્સરસાઇઝ કરતું રહે છે। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।